પાટણ નગરપાલિકા પાયાની સુવિધાઓ આપવામાં નિષ્ફળ. મોતીશા વિસ્તાર સાથે ઓરમાયું વર્તન થતું હોવાનો આપનો આક્ષેપ. છેલ્લા 30-35 વર્ષથી ભાજપનું શાસન હોવા છતાં ગટર અને પાણીની સમસ્યા ઠેરની ઠેર. ચીફ ઓફિસરની મનમાની સામે ઉત્તમભાઈ ડોડિયાનો પ્રહાર. પાટણ નગરપાલિકા શહેરીજનોને શુદ્ધ પાણી અને ગટર જેવી પાયાની સુવિધાઓ પૂરી પાડવામાં સદંતર નિષ્ફળ રહી હોવાના આક્ષેપ સાથે આમ આદમી પાર્ટીના અગ્રણી ઉત્તમભાઈ ડોડિયાએ પાલિકાના સત્તાધીશો પર આકરા પ્રહારો કર્યા છે. શહેરના જાહેર માર્ગો પર વારંવાર ઉભરાતી ગટરો અને પીવાના પાણીની પાઇપલાઇનોમાં પડતા ભંગાણને લઈ જનતામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ઉત્તમભાઈ ડોડિયાએ જણાવ્યું હતું કે પાટણ નગરપાલિકામાં છેલ્લા 30થી 35 વર્ષથી ભાજપનું શાસન છે અને વોર્ડ નંબર 9માંથી ભાજપના કોર્પોરેટરો સતત જીતતા આવ્યા છે. તેમ છતાં મોતીશા દરવાજા બહાર અને મોતીશા વિસ્તારનો વિકાસ જાણે થંભી ગયો હોય તેવી સ્થિતિ છે. તેઓએ આક્ષેપ કર્યો કે આ વિસ્તાર સાથે એવું વર્તન કરવામાં આવે છે જાણે તે પાકિસ્તાનનો કોઈ ભાગ હોય. આ વિસ્તારમાં ગટર અને પાણીની પાઇપલાઇનો અત્યંત જૂની હોવાથી તેને તાત્કાલિક બદલવાની જરૂર છે. પાલિકાના કર્મચારીઓ રોજ રિપેરિંગ કરે છે, પરંતુ કેવું રિપેરિંગ થાય છે કે સમસ્યા ફરી ઊભી થાય છે તે એક મોટો પ્રશ્ન છે. શુદ્ધ પાણીની પાઇપલાઇનો તૂટવાથી હજારો લીટર પાણીનો વ્યય થઈ રહ્યો છે. આપના નેતાએ વધુમાં ઉમેર્યું કે પાટણ નગરપાલિકામાં હાલ લોકશાહી નહીં પણ સરમુખત્યારશાહી ચાલતી હોય તેવું લાગે છે. ચીફ ઓફિસર પોતાની મનમાની ચલાવી રહ્યા છે અને જ્યારે અરજદારો રજૂઆત કરવા જાય છે ત્યારે તેમની વાત સાંભળવામાં આવતી નથી. લોકોના પ્રશ્નો ઉકેલવાને બદલે સત્તાધીશોની કાર્યપદ્ધતિથી નવા પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. ઉત્તમભાઈ ડોડિયાએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે જો આગામી નગરપાલિકાની ચૂંટણીમાં જનતા આમ આદમી પાર્ટીને તક આપશે અને આપની સરકાર બનશે તો પાટણના તમામ પડતર પ્રશ્નોનું પ્રાથમિકતાના ધોરણે નિરાકરણ લાવવામાં આવવાની હૈયાધારણા આપી હતી. પાટણ નગરપાલિકાની અંદર છેલ્લા 30-35 વર્ષથી ભાજપનું રાજ ચાલે છે અને છેલ્લા 30-35 વર્ષથી પાટણ શહેરની અંદર વોર્ડ નંબર 9ને ભાજપના કોર્પોરેટ ચૂંટણી પર જીતીને આવે છે. પરંતુ પાટણ મોતીશા દરવાજા પાર અને મોતીશા વિસ્તાર એ જેમ કે પાકિસ્તાનનો વિસ્તાર ના આવતો એની માફક મોતીશા દરવાજાનો કોઈ વિકાસ કરવામાં આવતો નથી. તમે જ્યારે જુઓ ત્યારે પાટણ મોતીશા દરવાજા પાર અને મોતીશાની અંદર ગટરો ઉભરાતી હોય છે, પાણીની પાઇપલાઇનો ઉભરાઈ ગયો છે. રોજે રોજ નગરપાલિકાના કર્મચારીઓ રિપેર કરતા હોય, પણ કેવું રિપેર કરે એની કોઈ ખબર પડતી નથી. ખરેખર અહીંની પાઇપલાઇનો વર્ષો જૂની હોવાથી અહીં પાઇપો લાઈનો બદલવાની જરૂર છે, ગટર લાઈનો બદલવાની જરૂર છે. પરંતુ પાટણ નગરપાલિકામાં સત્તાધીશોનું હાલના ચીફો કોઈ સાંભળતા નથી. હાલ એવું લાગે છે કે ભાજપનું શાસન નહીં પણ એક વંજારા શાસન ચાલી રહ્યું છે, જેની ચીફ ઓફિસર પોતાની મનસ્વી રીતે વર્તન કરતા હોય. અમે જ્યારે રજૂઆત કરીએ તો અમારી રજૂઆત પણ સાંભળતા નથી અને ઓફિસમાં પણ આવવાનું જે સર્વસત્તા જણમ કે ચીફ ઓફિસરની પોતાની મનમાની કરી લોકોના પ્રશ્નો ઉકેલવાની જગ્યાએ નવા પ્રશ્નો ઉભરતા હોય. જો આવું રહેશે તો આગામી નગરપાલિકાની ચૂંટણીની અંદર જો આમ આદમી પાર્ટીની સરકાર આવશે